નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર। સાધુ સંતો, ગણેશ મંડળો અને ધાર્મિક સંસ્થાઓએ ગૌ માતાના સન્માન માટે કરી માંગ। સમગ્ર ભારતમાં ગૌ સન્માન આહવાન અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો સ્થાન મળે અથવા કોઈ પણ એક રાષ્ટ્રીય સ્થાન મળે, જેનાથી ગૌ માતાની સુરક્ષા એ નિશ્ચિત થાય। તેની માટે સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં આજે 7મી મેના રોજ તાલુકા સ્તરે એક સાથે પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું। તે કાર્યક્રમના અનુરૂપ દાહોદમાં પણ આજે સમગ્ર હિન્દુ સમાજ અને સાધુ સંતોની આગેવાનીમાં પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું કે ગૌ માતાને રાષ્ટ્રીય સ્થાન મળે અને રાષ્ટ્રમાતા ઘોષિત થાય। તેની માટે આજે સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જય ગૌ માતા, જય ગૌ માતા। મારું નામ વિવેક શર્મા। ભારત વર્ષના પૂજ્ય સાધુ સંતો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તે હેતુથી ગણેશ મંડળો, વિવિધ યાત્રા આયોજકો, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં જોડાઈને મામલતદારશ્રીને સાધુ સંતો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યો હતો। ભારત વર્ષના પૂજ્ય સાધુ સંતો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। આ હેતુસર શહેરના વિવિધ ગણેશ મંડળો, યાત્રા આયોજકો, સામાજિક ધાર્મિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાઈને મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું। આ પ્રસંગે સાધુ સંતોએ જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાનું પ્રતીક છે, તેથી તેને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે। ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તે હેતુથી આ પદયાત્રા રામાનંદ પાર્ક, માર્કેટ રોડ, માનવાવ ચોકડી, ચાકલિયા ચોકડી થઈ મામલતદાર ઓફિસ ખાતે આવેદન પત્ર આપવામાં મોટી સંખ્યામાં ભક્તો અને સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા। સમગ્ર વાતાવરણ ગૌ માતા કી જયના જય ઘોષથી ગુંજી ઉઠ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।